એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડો અલગ જ રીતે ખીચું બાઈટ બનાવીશું, જે તમે નોર્મલ ખીચા કરતાં થોડું અલગ બનશે, પણ ટેસ્ટમાં એટલું બનશે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે આ જ રીતે બીજી વખત બનાવવાનું શરૂ કરશો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખીશું અને રાઈ બરાબર તતડે એટલે અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. એ આપણે અહીંયા થોડું ચડિયાતું નાખવાનું છે, કેમ કે ખીચું થોડું ચટપટું અને સ્પાઇસી હશે તો ખૂબ જ મજા આવશે. તો હવે એમાં આપણે થોડા મસાલા નાખીએ, જેમાં 1 મોટી ચમચી તલ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, ચીલી ફ્લેક્સ અને અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર છે. એ બધું જ આપણે તેલમાં નાખી દઈશું અને થોડી વાર માટે સાંતળી લેવાનું છે, જેથી એમાં કાચો ટેસ્ટ હોય એ બધો જ નીકળી જાય. હવે આ બધું સતળાઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો આપણે જેટલો તમે લોટ લો એના કરતાં 2.5 ગણું આપણે પાણી એડ કરીશું. તો અહીં મેં 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે, 2 કપ આખા અને 1 અડધો એવી રીતે. અને હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે, અને થોડી વાર માટે ઉકળે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે એને ફૂલ કરી દઈશું. અને સાથે જ આપણે અડધો કપ કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી ખાવાનો સોડા એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. તો હવે આપણું પાણી ઉકળી ગયું છે. તો જે કપથી આપણે પાણી લીધું હતું એ જ કપથી મેં 1 કપ ચોખાનો લોટ લીધેલો છે અને એને વેલણાની મદદથી આવી રીતે આપણે ચલાવતા જઈશું અને નાખતા જઈશું. અને લમ્સ ન રહે એ તમારે ખાસ જોવાનું છે. એટલે જ તમે થોડું પાણી વધારે નાખશો તો એમાં લમ્સ બિલકુલ નહીં રહે. અને વેલણાની મદદથી આપણે એને આવી રીતે સતત હલાવતા રહીશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે 5 મિનિટ એને એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકી અને ચડવા દઈશું. અને 5 મિનિટ પછી જુઓ આપણું આ ખીચું છે એકદમ સરસ રીતે થઈ ગયું છે. તો એને અલગ વાસણમાં કાઢી અને થોડું ઠંડુ થવા દઈશું. એને આપણે હાથેથી ટચ કરી શકીએ એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી એને થોડું મસળી અને આપણે બાઇન્ડ કરી લેવાનું છે, એટલે કે હાથમાં તેલ લગાવી અને આવી રીતે આપણે એને મસળી લેવાનું છે. અને બસ આવી રીતે મસળાઈ જાય હાથેથી એમાં થોડો પોર્શન લઈ અને આપણે એના ગોળા વાળી લેવાના છે. અને આવી રીતે તમે ખીચું બનાવશો ને એટલે તમારું ખીચું છે એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો જો આવી રીતે ગોળા વળાઈ ગયા તો એવી જ રીતે આપણે બધાના જ આપણે આવી રીતના બોલ્સ બનાવી લઈશું. અને મેં એક વાસણમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું છે, એમાં બોલ્સ ઉપર મૂકી અને 10 થી 12 મિનિટ માટે આપણે એને બાફી લેવાના છે, જેથી આપણા બોલ્સ છે સાઇઝમાં પણ ડબલ થઈ જશે અને એકદમ સોફ્ટ બની જશે. તો જુઓ હવે 10 મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણા બોલ્સ છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને નીચે ઉતારી અને એક બાઉલમાં આપણે સર્વ કરી દઈશું. અને ઉપરથી આપણે જે મેથી અચારનો મસાલો આવે છે એ લીધેલો છે, એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડી મેં અહીંયા લસણની ચટણી પણ નાખેલી છે, જે કોરી લસણની ચટણી છે એ નાખેલી છે. અને હવે ઉપરથી આપણે એમાં કાચું તેલ એડ કરવાનું છે. અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. આ બોલ્સમાં સિંગ તેલ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને બરાબર મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા આ બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, એક વખત આ રીતે ખીચું બોલ્સ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.